નમસ્કાર, એડિસન્સ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું ફોરમમાં આપની સાથે। યોગ સમિતિ માણસા દ્વારા ખોડલધામ વાવોલ યોગાભ્યાસ। યોગ સમિતિ માણસા અને ખોડલધામ વાવોલના સંયુક્ત ઉપક્રમે તારીખ 30/3/2025ના રોજ સવારે 6 થી 7:30 કલાકે લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ કેળવવા અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં કરેલ ઓબેસિટી ફ્રી ગુજરાત સંદર્ભે યોગાભ્યાસ યોજાયો। સવિશેષ યોગ વર્ગમાં નિયમિત યોગ પ્રાણાયામ અને વિવિધ આસનોના અભ્યાસથી વર્તમાન સમયમાં ઓબેસિટી ફ્રી લાઇફસ્ટાઇલ બનાવી સ્વસ્થ નિરોગી અને દીર્ઘાયુ જીવન યાપન કરી શકાય છે તેનું નિદર્શન અને માર્ગદર્શન યોગ કોચ ડોક્ટર અજય ન્યાયી, અનિલભાઈ પ્રજાપતિ તથા રસિકભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું, જેમાં યોગ સમિતિ માણસાના સદસ્યો તથા સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ, प्रधानाचार्य श्री तथा अध्यापक श्री सविशेष उपस्थित रहा। योग समिति द्वारा खोडलधामना पीठाधीश्वर सोमाभाई प्रजापति पागड़ी शेठनु सन्मान अध्यक्ष श्री विष्णुभाई जी पटेल तथा मंत्री श्री डॉक्टर अजय न्यायीए फूलहार साल तथा योग पुस्तिका द्वारा करवामां आव्युं। खोडलधाम द्वारा पण प्रमुख मंत्री तथा योग शिक्षकों ने साल ओढ़ाड़ीने सन्मानित करवामां आव्या। योग वर्गना सदस्योए भव्य અને દિવ્ય મંદિર, સંસ્કૃત પાઠશાળા, વિશાળ પરિસરની મુલાકાત તથા ભોજનશાળામાં અલ્પાહારની મોજ માણી। યોગ સમિતિ માણસા અને ખોડલધામ વચ્ચે સેતુરૂપ બનેલા વિનોદભાઈ પ્રજાપતિએ સંસ્થાનો આભાર માન્યો હતો। એડિસન્સ ગુજરાતી માણસા ધામમાં છે એટલે એનું આ યોગ મુહૂર્ત કરીને કીધું આજે આપણે નવરાત્રિ શરૂઆત કરીએ છીએ એટલે ભગવાન કાયમ માટે દરેકનું આયુષ્ય સુખી રાખે અને દરેક આયુષ્ય યોગ મેમ્બર્સ છે માતાજી ખૂબ 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 આયુષ્ય લાંબુ આપે। બીજું કે મારો તો લગભગ 15 વર્ષ હતો ત્યારથી આયુષ્ય લગભગ આ યોગમાં રોજ સવારમાં જઉં છું પણ ચાલુ બેઠા ને ઊભા અમે કસરત કરીએ છીએ। વાળા નાણાપુરા વિજયનગર છે ઘણા 20 વર્ષથી સવારે 6 વાગે જવાનું, 7 વાગે આવવાનું, 1 કલાક રોજ કરવાનું, વોકિંગ કરવાનું રોજ 4-5 કિલોમીટર। પણ આ રીતે વિચારનું આજ ટાઈમ નહીં મળવાથી આજ પણ વહેલો અહીંયા આવતો ને આજ એનો પણ લાભ અહીંયા મને મળી ગયો છે। પણ માતાજીએ સંત તરીકે મને લગભગ ઘણા વર્ષો પહેલાં કહેલું કે તમારે કોઈ ધંધા બંધા કરવા નહીં, આ નહીં કરવા, પણ તમે એક સંત તરીકે સેવા કરજો। બેઠા બેઠા તમારી જે કંઈ પ્રવૃત્તિ થાય, ખવડાવો પીવડાવો, સેવા કરો, કંઈ પણ પ્રવૃત્તિ થાય એ રીતેનું તમારું આયુષ્ય જિંદગી કાઢવાની છે। એટલે મને તો લગભગ સંતોએ ઘણા બધા આશીર્વાદ આપેલા, કહેલું કે ભાઈ તમારે પહેલી મા બાપની પૂજા, સેવા, પછી માતાજી ત્યાં ધામમાં જવાના, એ રીતનું આખું પ્રત્યે એ દસ્તાર મારા જમ્મુ કાશ્મીરનો સ્પેશિયલ સંતો એ રામદેવપીરના જેવા પરચાધારી મહારાજ હતા, એને ત્યાંથી મને બોલાય, ટિકિટ કરાવી, પ્લેનની કે શું ભાઈ તમે આવો અને એક મારા 5 મિનિટ યજ્ઞ છે 151 કોટી ખાલી પૂર્ણાવતી તમારા હાથે કરવા, જે બાને મને બોલાવ્યા છે પ્લેનમાં ગયો, પૂર્ણાવતીના બેસાડ્યા, લગભગ 1.5 લાખ માણસો સ્ટેજ ઉપર બિહારી, પછી અમને જાહેર કર્યું, પછી જાહેરમાં અમને કહ્યું કે આ એક મા બાપના દૃષ્ટાંત માટે જ તમને મેં બોલાવે, તો તમારી મા ભક્તિ શક્તિ આ જે છે એ ખરેખર તમે મા બાપ એ મા જ છે, એ શક્તિ છે, એ જ ભક્તિ છે, એ બતાવવા માટે મને ત્યાં પિક્ચર બોલાવેલા અને ખોડિયાનું ત્યાં પ્રમાણ ત્યાં આપે। जीते रहो, योग करो, योग करो। करने लगो, वृक्ष बनो तुम बढ़ने लगो, जड़ों से अपनी जुड़ने लगो, फूल की तरह खिलने लगो, अंतर मन से मिलने लगो। जीवन का